નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, તમે અભ્યાસ કરતા હો તો સામાન્ય રીતે તમારી ઈચ્છા એવી હોય કે અભ્યાસ કર્યા પછી આપણને સારી જોબ મળી જાય, સારો પગાર અને એક સેટલ લાઈફ આપણી થઈ જાય. ઘણા બધા વિદ્યાર્થીઓ, એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ આવું જ વિચારતા હોય છે અને એ હિસાબે જ અભ્યાસ કરતા હોય છે. પણ આપણે ત્યાં હવે એક નવી પેઢી, એક નવું યુથ એવું તૈયાર થયું છે જે ઉચ્ચ અભ્યાસ કરે છે છતાં નોકરી જ કરવી એવો કોઈ આશય નથી રાખતા અને પોતાનો બિઝનેસ કરી શકાય, આપણે સ્વનિર્ભર થઈ શકીએ, આત્મનિર્ભર થઈ શકીએ, એ પ્રકારના ગૃહ ઉદ્યોગ ચલાવી શકાય એવી પણ એક વિચારધારા અત્યારે આપણે ત્યાં રાજકોટ, સૌરાષ્ટ્ર ગુજરાતમાં યુથમાં આવી ગઈ છે. આ વાત હું એટલા માટે કરું છું કે મારી સાથે સ્ટુડિયોમાં એક એવી જ યુવતી ઉપસ્થિત છે જે MBAનો અભ્યાસ કરે છે રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાં, અને છતાં કોઈ નોકરીની અપેક્ષા વગર અથવા તો એવી કોઈ આશા વગર પોતે પોતાનો એક સરસ મજાનો ગૃહ ઉદ્યોગ એણે શરૂ કર્યો છે, અને એ પણ ઇકો ફ્રેન્ડલી અને આયુર્વેદિક કન્ટેન્ટથી સાબુ બનાવવાનો. અને એનું નામ છે નિરાલીબેન અનડકટ. અત્યારે સ્ટુડિયો મારી સાથે ઉપસ્થિત છે. નિરાલીબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે સર. નિરાલીબેન, સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે MBAમાં અભ્યાસ કરો છો અને એવી અપેક્ષા રાખી કે ગૃહ ઉદ્યોગ શરૂ કરું. નહીંતર સામાન્ય રીતે MBA જે વિદ્યાર્થીઓ કરતા હોય તો હું સારી બેંકમાં નોકરી કરીશ, સારી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરીશ, મારું પોતાનું કંઈક ફર્મ શરૂ કરીશ. એને બદલે તમે આવો વિચાર કેમ કર્યો કે ભાઈ નેચરલ વસ્તુથી આપણે સાબુ બનાવીએ અને એવો ગૃહ ઉદ્યોગ શરૂ કરીએ? જી સર, પહેલા તો આપણે જોયું ને કે છે ને અત્યારે કહીએ ને કે ઓર્ગેનિક વસ્તુની ડિમાન્ડ વધારે છે અને ઘણા બધા પ્રોડક્ટ્સ માર્કેટમાં અવેલેબલ છે જ કે છે ને કે કેમિકલ સાથે કે નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવતા હોય છે, પણ તો પણ એમાં છે ને કે સસ્ટેનેબિલિટી માટે કે શેલ્ફ લાઈફ માટે કેમિકલ્સ તો કંઈક વાપરવામાં આવે છે. તો એના કરતાં આપણે એવું વિચારીએ કે છે ને આપણે ઘરે જ કંઈક સારું બનાવીએ કે આપણે ટ્રેડિશનલ રેસિપીઝ વાપરીએ છીએ, એ ચણાનો લોટ છે, ચોખાનો લોટ છે, હળદર છે, મધ છે, એ આપણા આયુર્વેદમાં બધું લખેલું છે અને સ્કિન માટે ખૂબ સરસ રહે છે. એમ આપણને વિચાર એવો કે કેમ નહીં આપણે આવું જ કંઈક શરૂ કરીએ અને ગૃહ ઉદ્યોગનું ચાલુ કરીએ. બરાબર. અચ્છા, એટલે એ વિચારે તમે ક્યારે શરૂઆત કરી? અને જે શરૂઆત કરી તો એમ સાબુ જ બનાવવા એવું કેમ નક્કી કર્યું કે બીજું કંઈક કરી શકાય, ખાખરા બનાવી શકાય, આ તે ફૂડ પ્રોડક્ટની પણ બહુ ડિમાન્ડ હોય છે, તો સાબુ ઉપર જ પસંદગી કેમ ઉતારી અને ક્યારે શરૂઆત કરી? જી સર, આપણે તમે પેલા કેમ પ્રશ્ન પૂછેલો કે MBA કરીને તમે જોબનું નહીં ગૃહ ઉદ્યોગનું વિચારો છો? આપણે જો ને કે MBA નો બધાનો પર્સપેક્ટિવ એવો છે કે નોકરી કરવાની. એમ પણ MBA માંથી આપણે ઘણી બધી વસ્તુ શીખતા હોય કે આપણે સબ્જેક્ટ્સમાં આવતું હોય કે નવી પ્રોડક્ટ બનાવવા માટે આપણે પહેલા શું જોઈએ કે આપણને જે તકલીફ પડતી હોય ને એનું કંઈક સોલ્યુશન આપણને મળી રહે ને આપણે તો કે એવી પ્રોડક્ટ લોન્ચ કરીએ. તો મારી સાથે સેમ એવું જ થયું હતું કે મને છે ને ઘણી બધા કહે ને કે પિમ્પલ્સ ની સ્કિનના પ્રોબ્લેમ થોડાક થતા હતા, એટલે પછી આપણે એવું વિચાર્યું કે ટ્રેડિશનલ રેસિપીઝ હું ઘરે યુઝ કરું, કે ફેસ પેક બનાવીએ, હેર કેર માટે આપણે કંઈક જાતે બનાવીએ. પણ એના કરતા હવે છે ને આપણને બીઝી એટલી લાઈફ થઈ ગઈ છે ને આપણને કે એટલો આપણને ટાઈમ નથી રહેતો કે આપણે કોઈ રેસીપી બનાવીએ, પછી ફેસ પર અપ્લાય કરીએ, 15-20 મિનિટ સુકાવા દઈને પછી આપણે વોશ કરીએ. એના કરતા મેં એવું વિચાર્યું કે કેમ નહીં આપણે સાબુમાં જ આપણા જે એલિમેન્ટ્સ છે, નેચરલ એલિમેન્ટ્સ છે, એ બધા એડ કરી દઈએ ને એ સાબુ જ આપણે રેગ્યુલરમાં યુઝમાં લઈએ. બરાબર. અચ્છા, એટલે સાબુ પર પસંદગી ઉતરી. અચ્છા, ક્યારે શરૂઆત કરી? અને શરૂઆત કરી ત્યારે તો આટલી બધી મોટી રેન્જમાં કામ શરૂ નહીં કર્યું હોય, તો શરૂઆત ક્યારે કરી અને કેવી રીતે શરૂઆત થઈ અને શરૂઆત કેવી રહી? શરૂઆત તો છે ને આમ કહે ને કે 2-3 વર્ષથી આપણો વિચાર ચાલતો હતો કે આપણે આવું કંઈક કરીએ, પણ પછી એમ થયું કે ના, ચાલો આપણે પહેલા ઘરે ટ્રાય કરી જોઈએ કે કેવું રહે છે, અને પછી આપણે ઓડિયન્સને સર્વ કરી શકીએ. તો પહેલા અમે લોકોએ ઘરે 1-2 વર્ષ છે ઘરે પોતે સાબુ બનાવીને ટ્રાય કરેલું ને કહે ને કે રિઝલ્ટ ખૂબ સરસ મળ્યા અમને લોકોને. એટલે પછી એમ થયું કે ના, હવે આપણે શરૂ કરી શકીએ એમ. બરાબર. અચ્છા, એટલે શરૂ કર્યું ત્યારે કઈ કઈ બ્રાન્ડના આપણે, એટલે મતલબ કઈ કઈ કન્ટેન્ટના સાબુ બનાવતા હતા? આપણે શરૂઆતમાં છે ને ખાલી એક ડિટેન સાબુ જ બનાવ્યો કે મસૂર દાળ આવે, સાથે ચોખાનો લોટ, મધ છે, કોફી છે, પછી હળદર છે કે બેસન આવે એનાથી. કારણ કે આપણે છે ને મોસ્ટ ટ્રસ્ટેડ વસ્તુ છે બેસન. આપણે કહીએ ને કે ટ્રેડિશનલ રેસિપી જૂના કાળથી બધા એ જ વાપરીએ છીએ. તો એનાથી જ આપણે ચાલુ કર્યું ને રિઝલ્ટ કહીએ ને કે ખરેખર ખૂબ જ સરસ આપણને મળ્યા. આપણે એમ થયું કે હવે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એમ. અચ્છા, અત્યારે કઈ કઈ વેરાયટીમાં તમે બનાવો છો અને આપણે કઈ બ્રાન્ડ થી આપણે વેચાણ કરીએ છીએ? જી સર, અત્યારે છે ને આપણે સત્વ બોટાનિકના નામથી આપણી પ્રોડક્ટ. સત્વ બોટાનિક. અચ્છા. સત્વ એટલે કે જે આપણને શુદ્ધ મળે છે ને સત્વ, અને બોટાનિક્સ એટલે કે જે આપણે અર્થના એલિમેન્ટ્સ છે, એટલે સત્વ બોટાનિક્સ. એટલે હવે સત્વ બોટાનિક્સ ની અંદર અત્યારે સોપ છે, એ હની સોપ છે, પછી કોફીનો છે, પછી ચોખાનો લોટ ને બટેટાનો સ્ટાર્ચ બંનેનું કોમ્બિનેશન કરીએ છીએ. અચ્છા. એલોવેરાના સોપ છે આપણી પાસે, બેસન અને હલ્દી છે, આપણે કહે ને કે મોસ્ટ ટ્રસ્ટેડ અને મોસ્ટ ઓર્થોડોક્સ જે રેસિપી છે એ આપણે કરીએ છીએ, અને બીજા ઘણા બધા નેચરલ એલિમેન્ટ સાથેના આપણા સાબુ અવેલેબલ છે. અચ્છા, હવે મને થોડું એ સમજાવી દો કે દરેક વસ્તુના ફાયદા શું હોય છે? હળદર અને એ તો આપણે જાણીએ છીએ, મુલતાની માટીનો પણ ઉપયોગ આપણે બહુ કરતા હોઈએ છીએ, તો એ તમારી જે પ્રોડક્ટ છે એક એક
તમને જેટલું અત્યારે યાદ આવે, હા. આપણે અત્યારે લાઈવ ચર્ચા કરી રહ્યા હમ. છીએ, તો એમાં જેટલું તમને યાદ આવે કે ભાઈ હળદર અને એનો જે સાબુ છે એના આટલા ફાયદા છે, હમ. મુલતાની માટીનો સાબુ છે એના આટલા ફાયદા છે, હા. મધ અથવા કોફી મેં પહેલી વાર સાંભળ્યું હા. કે કોફીનો સાબુ હોય છે, હમ. મસૂરની દાળ માટે પહેલી વાર સાંભળ્યું, હા. ચોખાના લોટનું પહેલી વાર હું સાંભળું છું. હમ. તો એ દરેક વસ્તુના એ સાબુ જે તમારો માનો કે અમે યુઝ કરીએ તો અમને શું ફાયદો થાય? જી સર, આપણે કહે ને કે મસૂર દાળ છે, કોફી, એનું બહુ ઓછા લોકોએ સાંભળેલું છે. હા, એટલે છે ને પેલા આપણે બધું સોશિયલ મીડિયા ઉપર જોતા હોય કે આવી વસ્તુ આવે છે. જે અચ્છા અત્યારે જે આ સાબુ સ્ક્રીન ઉપર દેખાય છે એ શેનું છે? એ શું? આપણે વાત કરીએ ને મસૂર દાળનો છે. મસૂર અચ્છા, દાળ આવે, ચોખાનો લોટ, કોફી, મધ એવું બધું એમાં એડ કરીએ છીએ. ઓકે. એનાથી શું થાય કે આપણે જે સનબર્ન થાય છે, તડકાના લીધે આપણી સ્કિન ટેનિંગ થાય છે, એમાં ફેર પડે છે આનાથી. અને પિમ્પલ્સમાં છે ને મેં આ ઘણા બધા સોપ ડિટેનમાં મોસ્ટ સેલિંગ સોપ છે ઈ. તો બરાબર. ઘણા બધાના સારા રિવ્યુ આવે છે કે પિમ્પલ્સમાં પણ છે ને આનાથી ખૂબ સરસ ફાયદો થાય છે. અચ્છા બીજી હા. બધી જે પ્રોડક્ટ છે એના વિશે થોડી વાત હા, કરી દો. પછી આપણે વાત કરીએ ને કે મધનો સાબુ આપણે કઈ કે અમે બનાવીએ છીએ, તો એ કેના માટે કે ઘણા લોકોને એવું હોય કે છે ને બારે માસ સ્કિન છે ને ડ્રાય રહેતી હોય, વેધર પ્રમાણે તો થતું જ હોય, સિઝન ચેન્જીસ આવતા હોય, પણ ઘણા લોકોને તો કે બારે માસ સ્કિન ડ્રાય રહેતી હોય, તો એના માટે તો કે મધનો છે ને, મધ તો કે મોઇશ્ચરાઇઝિંગ એજન્ટ છે કે એમાં છે ને એના તત્વો સારા રહેલા છે. બરાબર. એટલે એના માટે તો કે મધનો છે, ચોખાનો લોટ છે, પછી બટેટા છે, એલોવેરા છે, એ બધા છે ને મોસ્ટ હાઇડ્રેટિંગ એજન્ટ્સ છે કે તમારી સ્કિનને છે ને એ મોઇશ્ચરાઇઝ રાખે. પછી આપણને તડકાના આપણને જે ઇન્ફ્લેમેશન થતું હોય કે આપણને કહે ને કે લાલાશ આવી જતી હોય સ્કિન પર, એનાથી તો કે આ બધી વસ્તુ ફેર પડે છે. જી. અચ્છા, હવે જે ગૃહ ઉદ્યોગ તમે ચલાવો છો અથવા તમારા જેવા બીજા ઘણા લોકો પણ આ કામ કરતા હશે, બજારમાંથી લીધેલો એક સાબુ મોટી બ્રાન્ડનો, મારે કોઈ બ્રાન્ડનું નામ આપણા પ્લેટફોર્મ પરથી આપણે લેવું નથી, બજારમાંથી લીધેલો જે મોટા નામવાળો મોટી ટીવીમાં જાહેરાતો આવે છે એ સાબુ અને તમારા સાબુ વચ્ચે શું ફરક હોય? જી સર, આપણે એવું કહી શકીએ કે આપણે કોઈ પણ અત્યારે રેગ્યુલર બ્રાન્ડ માટે કહે ને કે રેગ્યુલર નાવાનો સાબુ વાપરતા હોય ને, તો આપણને મેન્ટાલિટી કેવી કે વધારે ફીણ વળે ને એટલે આપણને મજા આવે નાવામાં. પણ શું ને કે નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ જો આપણે આપણા સાબુમાં યુઝ કરીએ ને, તો ફીણ વળવાની જેની સક્ષમતા છે ને એ તો ઓછી થઈ જાય, કારણ કે આપણા ઘરના એલિમેન્ટ્સ આપણે યુઝ કરેલા છે, એટલે સાબુનું પ્રપોર્શન થોડુંક ઓછું થઈ જાય. હવે તમે એમાં કાસ્ટિક સોડા જેવી વસ્તુ જો ઉમેરો તો ફીણ વળે ખરા, પણ આપણને એમ થાય કે જો ઓર્ગેનિક જ છે ને આપણું કહે ને કે આપણું શરીર છે ને 5 તત્વનું જ બનેલું છે, તો એમાં આપણે કેમિકલ્સથી શું કામ આપણું શરીર છે એ સાફ કરવું જોઈએ? તો એના માટે તો કે જે સાબુ છે એમાં જ આપણે નેચરલ એલિમેન્ટ્સ છે યુઝ કરી દઈએ. જી. અચ્છા, એટલે બજારના સાબુ અને આ સાબુમાં એટલો ફરક હોય છે. ઓકે. એક લોકોના મનમાં એવી છાપ છે, સાચી ખોટી મને ખબર નથી, કે ઓર્ગેનિક વસ્તુઓ, આપણો આ સાબુ છે પણ આયુર્વેદિક અને ક્યાંક ને ક્યાંક ઇકો ફ્રેન્ડલી છે, તો એ વસ્તુ મોંઘી હોય છે. પછી ફૂડ પ્રોડક્ટ હોય કે આ પ્રકારની પ્રોડક્ટ હોય, લોકોના મનમાં એક આવી છાપ છે, તો એ કેટલી સાચી? પહેલી વાત. અને બીજું કે મોંઘી હોય તો શું કામ મોંઘી છે? જી, આપણે સર આમ છે ને કે મેનેજમેન્ટના પર્સપેક્ટિવથી વાત કરીએ ને, તો કેવું થાય કે છે ને તમે જેમ ડુપ્લિકેટ વસ્તુ વાપરો ને તો એ તમારી ઓછી પ્રાઇસમાં આવે, અને તમારું જે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે ને એ તો ઓછું થઈ જાય. અને ઓર્ગેનિક વસ્તુની તમે વાત કરો તો એ તમારે બધી વસ્તુ જાતે કલેક્ટ કરવી પડે, જાતે તમારે બધું એનું પ્રોડક્શન કરવું પડે, એનું સાફ તમારે જાતે કરવું પડે, તો એમાં છે ને મહેનત વધી જાય. એટલે આપણે એમ કહીએ ને કે ઓર્ગેનિક છે થોડુંક આપણને 2-5 રૂપિયા વધારે દેવા પડે, પણ આપણી સ્કિન છે કે આપણી હેલ્થ છે, આપણી બોડી માટે છે ને એ વધારે સારું રહેશે. પછી આપણે ડોક્ટરને કહીએ ને કે ધક્કા ખવાના જ છે, કે પછી આપણે માંદા પડીએ ને પછી આપણે દવા કરીએ, એના કરતા આપણે પહેલેથી કહીએ ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, આપણે પહેલેથી જ એટલી કાળજી રાખીએ. બરાબર. નિરલબેન, તમે MBA કરો છો તો તમારો અભ્યાસ જે એક મેનેજમેન્ટ પ્રકારનો કે ફાઇનાન્સ તમે જે પણ ભણતા હશો, આ કામમાં એ કેવી રીતે ઉપયોગી થાય છે? ઉપયોગી થાય છે કે કેમ? અને થાય છે તો કેવી રીતે થાય છે? આપણે કહીએ ને કે આપણે પહેલા જ વાત કરીએ ને કે MBA એટલે માણસો એમ વિચારતા હોય કે જોબ કરવા માટે જ ખાલી MBA છે, પણ MBA છે ને એન્ટરપ્રિન્યોરશિપ છે, કેમ આપણે ગૃહ ઉદ્યોગની વાત કરી એના માટે પણ તો કેટલો જ જરૂરી છે. ખાલી મેનેજમેન્ટના ફંડા છે ને એ તો કે કોર્પોરેટ લાઈફમાં જ કામ નથી લાગતા, તમારે લોકો પાસેથી કામ કઈ રીતે કરાવવું, તમારે કેટલું કામ કરવું, તમારે કેટલી એફર્ટ્સ મૂકવી, કઈ રીતે તમારે બધું મેનેજ કરવું ને એ તો કે આપણને MBA શીખડાવે છે. પછી કેમ વાત કરી કે આપણે પ્રોડક્ટ લોન્ચ કરવી છે, કે આપણે ગૃહ ઉદ્યોગ કરવો છે, પણ કઈ પ્રોડક્ટ લોન્ચ કરવી, તો કે આપણા સબ્જેક્ટમાં આવતું હોય કે તમારે નવી પ્રોડક્ટ લોન્ચ કરવી હોય ને તો આ પ્રોસીજરથી તમે જાઓ ને તો કરી શકે. આપણે એમ કહીએ કે આ આટલા મોટા સાયન્ટિસ્ટ થઈ ગયા કે ક્રિકેટર થઈ ગયા કે એ લોકો તો ભણેલા નથી, પણ આપણે જોઈએ ને કે અમારા એક ફેકલ્ટી બહુ સરસ વાત કરી હતી કે છે ને એ લોકોએ તો એના પ્રોબ્લેમ છે ને બહુ ફેસ કરેલા છે ને પછી એ લોકો આગળ વધ્યા છે, તો આપણે એનામાંથી જ કંઈક શીખીએ. અને આપણી પાસે તો અત્યારે સબ્જેક્ટ અવેલેબલ છે જ, કે બધા ફંડા અવેલેબલ છે જ, તો એમાંથી આપણે કંઈક મેળવીએ, કંઈક શીખીએ ને પછી આપણે છે ને માર્કેટમાં જઈએ, એટલે તો કે જે સ્ટ્રગલ ફેસ કરવી પડે ને એ તો કે ઓછી થઈ જાય. બરાબર. અચ્છા, એટલે એ ત્યાં જે ક્લાસરૂમમાં જે ભણીએ છીએ એ પ્રેક્ટિકલ ફિલ્ડમાં આવી રીતે કામ આવે છે. અચ્છા, તમે જે આ ગૃહ ઉદ્યોગ ચલાવો છો, આ સાબુ સત્વ બોટેનિક થી ના પ્રોડક્ટ એ નામથી બહાર પાડો છો, તો માનો કે એમાં તમારે મશીનરી વસાવવી પડી હોય અથવા તો
વધુ પડતો ઘરના સભ્યોનો સાથ લે એવું કંઈ થતું હોય છે કે તમે એકલા હાથે આ બધું કરી લેતા હોય? નહીં સર, ક્યારેય એવું નથી થયું. આપણે છે ને મારી સિસ્ટરનો વધારે સાથ હોય છે. પછી જનરલી આપણી હજી સોસાયટીમાં ક્યાંક એવું છે કે ગર્લ્સને છે ને ઇન્ડિપેન્ડન્ટ થવું છે, પણ ઇન્ડિપેન્ડન્ટ થવા માટે ગર્લ્સને શું સાધન મળે કે હું છે ને સારી એવી નોકરી કરું. બહુ ઓછો એવો વિચાર કોઈને આવતો હશે કે ના છે ને હું મારું પોતાનું કંઈક સ્ટાર્ટઅપ કરું કે પોતાનો ઉદ્યોગ કરું, કાંઈ ગૃહ ઉદ્યોગ. એના માટે તો હું છે ને ખરેખર આપણી જે યુથ ગર્લ્સ છે ને એ લોકોને ટાર્ગેટ કરીને કહું છું કે છે ને જોબ કરવાની છે એ આપણે કરીએ જ છીએ અને આપણે કહીએ ને કે સારું આપણને તક મળે જ છે, પણ આપણી જે કહીએ ને કે ગર્લ્સને જે એબિલિટી છે, આપણી પાસે મેનેજમેન્ટ સ્કિલ્સ છે ને બહુ વધારે છે. તો એ છે ને આપણે ઘરકામ કરીએ છીએ ને આપણને પહેલેથી ભગવાને શક્તિ આપેલી છે કે આપણે જેટલું કામ કરવું હોય ને એટલું તો આપણે કરી શકીએ છીએ, એટલી તો આપણી પાસે શક્તિ છે જ. બરાબર છે. તો શું કામ આપણે ઇન્ડિપેન્ડન્ટ થવું જ છે, તો આપણે ખાલી એક ઓપ્શન રાખ્યો છે કે ખાલી જોબ જ કરીએ ને આપણે નોકરી જ કરીએ, પણ સાથે સાથે આપણે છે ને આ તો કે કરી શકીએ છીએ. અને એવું નથી કે તમારે માર્કેટમાં શું ડિમાન્ડ છે ને એના લીધે તમે આગળ વધો. મને તો આ સાબુ છે એ બધી વસ્તુનો પહેલેથી શોખ હતો, એટલે મેં એમ વિચાર્યું કે ચાલો હવે આપણે કંઈક કરીએ. શોખ અને પેશન છે ને એ વસ્તુ છે કે કઈ ને કે MBA કરતા કરતા આપણને એમ થાય કે અત્યારે ટાઈમ ન મળતો હોય, પ્રોજેક્ટ્સ ને બધું આવતું હોય, તો કે છે ને જો તમને શોખ હશે ને તમે સાચા દિલથી કરો ને તો ગમે એ વસ્તુ માટે તમને ટાઈમ નીકળી જશે અને છે ને ભગવાનનો સાથ તમને મળશે ને બધા રિઝલ્ટ છે ને તમને કઈ ને કે પોઝિટિવ જ તમને મળી જશે. બરાબર છે. અચ્છા, હવે પછી આટલી પ્રોડક્ટ આટલી વેરાયટીમાં તમે સાબુ બનાવો છો, હજી મનમાં એમ હોય કે આટલું આવી ડિમાન્ડ છે અથવા તો હજી એવું કરી શકાય એમ છે, આપણે તો હજી કર્યું એ જેને કહેવાય ને કે આમ આઈસબર્ગ જેવું છે કે આ તો થોડુંક જ કામ આપણાથી થયું, હજી ઘણો સ્કોપ છે. તમારા મનમાં પણ કદાચ એવા વિચાર હોય કે હજી ભવિષ્યમાં આટલું કરવું, આવી બ્રાન્ડનો અથવા તો આવા ઇન્ગ્રીડિયન્ટ્સ વાળા સાબુ બનાવવા છે, એવું કઈ મનમાં ધારણા છે? જી સર, અત્યારે તમે છે ને ઇનિશિયલી સાબુનું જ ચાલુ કરેલું છે ને, એલોવેરા જેલ છે ને હેર ઓઇલ છે ને હું અત્યારે પ્રોસેસમાં છે, એટલે હું મેં કઈ કે ઇમ્પ્લિમેન્ટ કરેલું છે, પણ હજી છે ને ઓડિયન્સ સામે વધારે મૂકેલું નથી. એ પણ છે ને આપણે કઈ ને કે ઘરે ઉકાળેલું તેલ આપણા દાદી છે કે નાની છે આપણને બનાવી દેતા, અને એનાથી જ તક આપણા વાળ સરસ રહેતા. અત્યારે આપણે બોટોક્સ કરાવવું પડે, કેરાટીન કરાવવું પડે, પહેલાના જમાનામાં કોઈ હતું જ નહીં એમ. જે લીમડો છે, આમળા છે, શિકાકાઈ છે, એ બધી વસ્તુથી જ કરતા. તો એના માટે મને હજી શેમ્પુ બનાવવાની પણ હું વિચારું છું અને હેર ઓઇલ પણ મેં અત્યારે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. અચ્છા, એ પણ ઓર્ગેનિક જ હશે? જી સર, પ્યોર ઓર્ગેનિક. એમાં 12 થી 15 તત્વ છે ને એ તો કે આપણે ઓર્ગેનિક વાપરીએ છીએ. બરાબર. અચ્છા, બસ તો તમને એને માટે શુભકામના છે કે ઝડપથી બજારમાં લઈ આવો અને અસંખ્ય લોકો સુધી એ પહોંચી જાય. અચ્છા, તમારી પ્રોડક્ટ અત્યારે જે સાબુ છે એ કોઈને જોઈતા હોય તો ક્યાં મળે, કેવી રીતે તમારો સંપર્ક કરવો? ક્યાંય મોલમાં મળે, ક્યાંય શોપમાં મળે, તમારી પાસેથી મળે, અથવા તો કોઈ એવું માર્કેટિંગ માટેનું એ સ્પોટ એવા આપણે નક્કી છે કે અહીંથી તમારી પ્રોડક્ટ મળશે? જી સર, અત્યારે છે ને ઇનિશિયલી તો મેં કાંઈ એટલું બધું આપણે આગળ વધારેલું નથી, પણ એક છે કે અમે ઘરેથી જ બધાને આપણે સોપ સેલિંગ કરીએ છીએ ને પછી આપણે રેસકોર્સ પાસે સન્ડે આર્ટ ગેલેરી એક સવારે સરસ ઓર્ગેનિક માર્કેટ થાય છે, અને લોક વિજ્ઞાન કેન્દ્ર, જી સર, ત્યાં આપણને બાલાસરનો સારો એવો સપોર્ટ મળે છે કે ગૃહ ઉદ્યોગ માટે અમને છે ને બહુ સરસ પ્લેટફોર્મ ત્યાં મળી જાય છે. અને ત્યાંનું માર્કેટ કેવું છે કે જે લોકો એન્વાયરમેન્ટ કોન્શિયસ છે, કે જે ઓર્ગેનિક પ્રોડક્ટ પ્રિફર કરતા હોય ને તેવા લોકો ત્યાં આવે છે, અને ત્યાંથી અત્યારે હું મારું સેલિંગ કરું છું. અચ્છા, એ તો થઈ રવિવારે ખાલી એક જગ્યાએથી સેલિંગ કરવાની વાત, પણ કોઈને ચાલુ દિવસમાં જ્યાંથી સોમથી શનિમાં, અથવા તો કોઈ ત્યાં આવી શકે એમ નથી, રવિવારે દૂર રહે છે, રાજકોટમાં હવે 10-12 કિલોમીટરનું અંતર એ સામાન્ય થઈ ગયું છે, તો તમારો સંપર્ક કરવો હોય અથવા તમારી પ્રોડક્ટ કોઈને જોઈતી હોય તો કેવી રીતે તમારો સંપર્ક કરી શકાય? જી સર, અત્યારે ઇન્સ્ટાગ્રામમાં મારું પેજ છે સત્વ બોટાનિક કરીને, અને વોટ્સએપ પર હું ઓર્ડર લઉં છું મારા નંબરથી જ. અને ઘરે કોઈને મતલબ કોઈને બલ્ક ઓર્ડર જો હોય તો આપણે 12 થી 15 સાબુ છે કે 20-25 સાબુ છે તો આપણે એમને ઘરે પહોંચાડી શકીએ છીએ. બરાબર છે. નિરાલીબેન, તમે ખરેખર ખાસ કરીને યુથ માટે એકદમ પ્રેરણા પૂરી પાડો છો આ પ્રકારનું એક નવું કદમ લઈને, અને ઉચ્ચ અભ્યાસ કરો છો છતાંય સાબુ એટલે એને ઓર્ગેનિકને જે આપણી જે મૂળ ધરોહર છે એને તમે વળગી રહ્યા છો અને એ પ્રમાણેની વસ્તુ પ્રોડ્યુસ કરો છો, એટલે લોકોને ખૂબ, ખાસ તો તમે આજે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ વાતો કરી. અચ્છા, દર્શકોને એક સરસ મજાનો સંદેશો આપી દો, ખાસ કરીને તમે આમ તો તમારી બધી વાતો છે સંદેશા જેવી હતી, ખાસ કરીને યુથને અને ખાસ કરીને ગર્લ્સને. જી સર, મેં વાત કરેલી કે હું છે ને સ્પેશિયલી ગર્લ્સ માટે કહેવા માંગુ છું કે ઇન્ડિપેન્ડન્ટ તો થવાનું જ છે, પણ છે ને તમારા શોખ સાથે પૂરા કરવાના છે. આપણે એમ માની લઈએ કે ખાલી ગર્લ્સ છે તો એને તો કે સાસરે છે એને ઘરકામ જ કરવાનું છે, એવું નથી. આપણી પાસે એબિલિટીઝ ઘણી બધી છે, આપણે કહીએ ને કે શક્તિઓનો ભંડાર છે ને એ તો કે સ્ત્રીમાં રહેલો છે. તો સાથે સાથે તમારા શોખ પૂરા કરતા કરતા, ઘરનું કામ કરતા કરતા, નોકરી અભ્યાસ છે બંને સાથે કરતા છે ને આપણે તો કંઈક પોતાનું શરૂ કરી શકીએ છીએ. અને કહીએ ને કે ગવર્મેન્ટનો એટલો સારો સપોર્ટ મળે છે, પેરેન્ટ્સનો એટલો સારો સપોર્ટ મળે છે, અને જો દિલથી આપણે કરતા હોય ને તો કે આપણને બધાનો છે ને સાથ અને સહયોગ મળી જ જાય છે. વાહ, ખૂબ સરસ નિરાલીબેન, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને એટલી સરસ પ્રેરણાદાયી વાતો કરી.
મિત્રોને ખાસ જે અત્યારે ઇન્ટરવ્યૂ લાઈવ જોઈ રહ્યા છે અથવા પછી જે જોવાના છે એમને પણ ખાસ એક અપીલ કરી દઉં કે ઓર્ગેનિક વસ્તુઓનો હંમેશા આપણે ખાવા પીવામાં આગ્રહ જેમ વધારતા જાય છે એવી રીતે જે યુઝ છે એમાં પણ આપણે વધારીએ. ખાસ કરીને સાબુ વગેરે વસ્તુ એવી છે, તેલ વગેરે, તો એ પણ ઓર્ગેનિકનો આગ્રહ રાખીએ. અને નિરાલીબેન અનડકટ જે પ્રોડક્ટ અત્યારે તૈયાર કરીને આપે છે ઓર્ગેનિક વસ્તુ, તો એવી વસ્તુઓનો આપણે ચોક્કસ ઉપયોગ કરીએ. એમને જે વાતો કરી એમાંથી પ્રેરણા લઈએ અને આપણે પણ આપણું પોતાનું એક સ્વતંત્ર આ પ્રકારનું યુનિટ શરૂ કરી શકીએ. આપનો નિરાલીબેન ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ખાસ તો દર્શક મિત્રો, આપણે ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્તે.